આ વિડીયોની અંદર લલિત મોદી અને વિજય માલ્યા બંને ભાગેડુઓ એક સાથે ભેગા મળીને પાર્ટીની મજા માણી રહ્યા છે। લંડનમાં માલ્યા અને મોદીની પાર્ટીએ ઇન્ટરનેટ ઉપર ખળભળાટ મચાવી દીધો છે। ભારતની બેંકોના કરોડો રૂપિયાનું છેતરપિંડી કરીને ભાગેલા માલ્યા અને આઈપીએલના કરોડો રૂપિયાનો ઘોટાળો કરીને ભાગેલા લલિત મોદીએ લંડનમાં એક પાર્ટીમાં સાથે મજા કરતા જોવા મળ્યા અને આ પાર્ટીમાં ક્રિકેટર ક્રિસ ગેલ પણ જોવા મળ્યો। ભારતના બેંકોના રૂપિયા ડૂબાડ્યા અને લંડનમાં જલસા કરી રહ્યા છે। આ વાતથી લોકોએ નારાજગી વ્યક્ત કરી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આઈપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદી અને કિંગફિશરના માલિક વિજય માલ્યાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં જબરજસ્ત ધમાલ મચાવી રહ્યો છે, કારણ કે આ વિડીયોની અંદર લલિત મોદી અને વિજય માલ્યા બંને ભાગેડુઓ એક સાથે ભેગા મળીને પાર્ટીની મજા માણી રહ્યા છે। બંને જણા ભારતથી ભાગેલા છે અને એકે બેંકનું લાંબુ ટૂંકું કરી નાખેલું છે અને વિજય માલ્યાએ આઈપીએલમાં મોટું કૌભાંડ કરેલું છે। એટલું જ નહીં, પરંતુ આ વિજય માલ્યા અને લલિત મોદી બંને ફ્રેન્ક સિનાત્રાનું એક ગીત છે આઈ ડીડ ઇટ માય વે, એ બંને આ ગીત ગાતા નજરે પડી રહ્યા છે। હવે આ માહિતી લલિત મોદીએ પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર મૂકી છે અને વિડીયો મૂક્યો છે, પણ સાથે સાથે લલિત મોદીએ પોતે લાડકા થઈને એવું પણ કીધું છે કે હું એવી આશા રાખું કે આ વિડીયો ઇન્ટરનેટ ઉપર વાયરલ નહીં થાય। અરે ઇન્ટરનેટ પર વાયરલ નહીં કરવાનો જ હોય તો મૂકો શું કામ ભાઈ? લલિત મોદીને ખબર જ હતી કે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર મૂકીશ એટલે વાયરલ થવાનો છે। આમાં લલિત મોદીએ લખ્યું છે કે લલિત મોદીએ પોતાના લંડનના ઘરે પાર્ટી આપી હતી અને 310 મહેમાનોને બોલાવવામાં આવેલા અને આ એક વાર્ષિક સમર પાર્ટી હોવાનું લલિત મોદીએ કીધું છે। લલિત મોદીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે આ અદ્ભુત રાત અમે મહેમાનોએ અને પરિવારોએ સાથે ભેગા મળીને વિતાવી છે। હવે આ લલિત મોદી છે એ આઈપીએલમાં ગોબાચારી કરી અને 2010માં ભારત છોડીને ભાગી ગયેલો હતો અને એની સામે ફેમા અને મની લોન્ડરિંગના કેસમાં એ હજુ પણ વોન્ટેડ છે। આજે 15 વર્ષ થઈ ગયા, એની સામે હજુ કેસ ચાલે છે, પણ એ વર્ષોથી લંડનમાં મજા કરે છે। વિજય માલ્યા બેંકોનું કરીને 2016માં ભાગી ગયો હતો અને એની કિંગફિશર એરલાઇન્સ અને કિંગફિશર કંપની સહિતની અનેક કંપનીઓ એની હતી અને બેંકોની લોન લઈને એ ભાગી ગયો હતો। વિજય માલ્યા અને લલિત મોદી બંને ભારતના ભાગેડુ ગુનેગાર છે, પરંતુ જે પ્રમાણે આ વિડીયોમાં જોવા મળે છે કે એ લોકોને કોઈ ફરક નથી પડતો, કારણ કે કરોડો રૂપિયા એમની પાસે છે અને લંડનની અંદર જલસાવાળી પાર્ટી કરી રહ્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।